હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા એક વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં જ હશો? આજની સવાર આપણી પડી ગઈ છે 10 વાગે અને આજે હું રેડી થઈ ગયો છું કારણ કે આપણો આજે છે ફર્સ્ટ ડે જોબનો. જો કે મેં લગ્ન પછી છોડી દીધી હતી અને ફરીવાર પાછી ચાલુ કરી દીધી છે, પણ બીજી જગ્યાએ ચાલુ કરી છે. તો આજે જોઈએ આપણો પહેલો દિવસ કેવો રહ્યો છે જોબ ના ભાઈ એવું ના કરાય, એને પછી છોડવાનું આવે તો ના મજા આવે ભાઈ, હું ખોટું ના. મમ્મી અને પ્રિયલ છે ઘરમાં, બંને જણ કામ કરી રહ્યા છે. અત્યારે 10 વાગી ગયા છે અને બસ અત્યારે કામ ચાલે છે. તો આજ તો બપોરે મલાય કે ના મલાય એ કંઈ ખબર નથી, પણ જો મલાશે તો ચોક્કસ આપણે મળીશું. તો પછી મળીએ હવે ત્યાં સુધી. તો ગાઈસ અત્યારે હું નીકળી ગયો છું જોબ જવા માટે. તો હજી તો અત્યારે 10 વાગ્યા છે અને હવે જોઈએ બપોરે વાતચીત થાય છે કંઈ નહીં થતી. બાકી તો હવે મળીશું તો સીધા સાંજે જ મળીશું. જોઈ શકો છો બ્લોકમાં રસ્તો જોઈ લો, અમદાવાદનો આપણો ધરણીધરનો રોડ. શું ગાઈસ અત્યારે ઓફિસથી નીકળી ગયો છું ઘેર તરફ જવા માટે. અત્યારે હવે ઘેર જઉં છું. ગરમી ભયંકર છે, તમે જોઈ શકો છો. ગરમી ફોનમાં તો ઓછી દેખાતી હશે પણ ગરમી ભયંકર છે. જો અત્યારથી જ માર્ચમાં જ આ હાલ છે ગરમી પડવાનો, તો આગળ જઈને ગરમી કેવી પડશે વિચારી લેજો ગાઈસ. તો આપણે ઝાડ વાવવા બહુ જ અગત્યના છે એવું લાગી રહ્યું છે. ઘેર જઈને મળું તમને બધાને. બધાને ભયંકરની ભૂખ લાગી હતી અને આપણે ખાઈ લીધી છે પાણીપુરી. પાણીપુરી ખાઈએ એટલે મજા આવે. 20 રૂપિયાની જ ખાધી છે, વધારે નહીં ખાધી. પણ તોય હવે બપોરનું કંઈક ખાધું નહોતું, 20 રૂપિયાની પાણીપુરી ખાઈ લીધી છે આપણે. તો ગાઈસ ઘેર હું આવી ગયો છું. ઘેર આવતા જોયું તો મમ્મી ફોન મચેડતા હતા બેઠા બેઠા, જોઈ શકો છો. પણ એનાથી બી મેન કામ કે જે મારી બેન જે જોયું તો ઊંઘી જ રહી હતી. ગાઈસ આખો દિવસ ઊંઘી જ રહે છે. ઊંઘ જ કરણ જ છે. હવે અત્યારે થોડુંક ખાવાનો પ્રોગ્રામ છે ઘરમાં. ભીંડાનું શાક બનાવ્યું છે. ભીંડા અને બટાકા કહેવા જઈએ તો ભીંડા અને બટાકાનું શાક છે. હવે મમ્મી રોટલી બનાવે છે, તો હવે રોટલી ખાઈ લઈએ, થોડી પેટ પૂજા કરી લઈએ અત્યારે હવે. કારણ કે ટિફિન તો હું લઈ નહોતો ગયો એવું હતું ગાઈસ, એટલે હવે થોડુંક નાસ્તો શું ખાવાનું જ ખાઈ લઈએ હવે. શું ગાઈસ આ ભવ્ય છે, હા સેક્રેટરી, અમારા સોસાયટીનો સેક્રેટરી છે ભાઈ. શું કહીશ ભવ્ય તું? ચલો આવો મેચ રમીએ. નાના છોકરાઓ મેચ રમી રહ્યા છે અત્યારે. વિરાટ કોહલી છે, ધોની છે, રિષભ પંત છે. જોઈ લો. નાના છોકરા જે મજા આપણામાં હતી નહીં પહેલા. સાચી વાત. મોબાઈલ આવી ગયા પછી આપણું જીવનની અંદર કંઈક નવું જાણવા મળી રહ્યું છે આપણને. બેટિંગ કરી તારે ગુંજન? ના રે ના, બહુ વર્ષો જૂનું થઈ ગયું બેટિંગ આપણા માટે. બહુ બેટિંગ કરી લીધી જીવનમાં, હવે નવી બેટિંગ ચાલુ થઈ છે. શું કેવું ભાઈ, સાચી વાત ને? આરી બેટિંગ જે છે એમાં બોલ વધારે બાઉન્સ થાય. જોઈ લો આ છોકરાઓ ટેણિયાઓ અમારી સોસાયટીના. રુદ્ર શું કહીશ તું? ક્રિકેટ વિશે શું કહીશ તું? ક્રિકેટ વિશે શું કહીશ? ક્રિકેટ વિશે તો કહીશ, પણ શોટ મારવામાં વધારે તકલીફ આવે એટલે હું અત્યારે ડિફેન્સ રમું છું. બરોબર. અને તું શું કહીશ ક્રિકેટ વિશે? તને શું ગમે છે, બોલિંગ કે બેટિંગ કે પછી ફિલ્ડિંગ? મને તો ઓલરાઉન્ડર, મને તો બધું ગમે, આખું ક્રિકેટ ગમે મને. અમ્પાયરિંગ ગમે ને? બરોબર. મને થોડી ગમે એમ્પાયરિંગ, મને થોડી. સારું. તો ભવિષ્યમાં શું બનવા માંગશો આગળ? MS ધોની. હું તો વિરાટ કોહલીની સાથે સાથે મારા પપ્પાની કંપની સંભાળીશ. એવું છે. અને તું? મેં તો કીધું MS ધોની બની. MS ધોની બની છે અને એન્જિનિયર. તું શું બનીશ? અને હું સચિન તેંડુલકર. સચિન તેંડુલકર, વાહ. અને તું શું બનીશ? અભિષેક
અભિષેક શર્મા અત્યારે ફ્લોપ ચાલી રહ્યો છે, ખબર છે ને બધાને? અભિષેક શર્મા હા ભાઈ मैं हूं एमएस धोनी भाई अभिषेक शर्मा अभिषेक शर्मा ऋषभ पंत सुनील गावस्कर नहीं ये ना बॉलिंग अच्छी करता है तो बुमराह હવે તું શું બનવા માંગીશ? કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર. ક્રિકેટમાં શું બનવા માંગીશ તું? કશું નહીં. કશું નહીં? રતન ટાટા. रतन टाटा खेलना पड़ेगा कैसे સારું. ये સો ગાઈસ અત્યારે પ્રિયલ બનાવી રહી છે. શું બનાવી રહી છે બકા? શું કહીશ તું? थेपला દૂધીના થેપલા. અત્યારે દૂધીના થેપલા બનાવી રહી છે. ગરમ ગરમ દૂધીના થેપલા. દૂધીના થેપલા સાથે બીજું શું છે ખાવામાં? एज यूजुअल જે આપણે હોય ઓકે, તો દૂધીના થેપલા અને ચા ખાશું આજે રાતે. બસ હવે હું બી ટ્રાય કરીશ દૂધીના થેપલા બનાવવાનું. આજે નહીં કરું કારણ કે હવે તો પતી ગયા છે. બસ આ છેલ્લું જ છે. તું હાથે કરીને છેલ્લે એટલે હવે બનાવવાના પડે ને ના, મને નથી ખબર બકા. ચલ હમણાં કોણ દેવો ત્યારે તો કાર્ડ કોણ બનાવે એટલે મને આવું નથી ખબર કે હું બનાવીશ એમ. અચાનક જ મેં નક્કી કર્યું કે હું બનાવીશ. તારું બનાવવાનું હોતું જ નહીં ક્યારે મેં નક્કી જ કર્યું તો ખાલી બનાવતો નહીં હોતો ભલે. ધુમાડો થઈ ગયો. તો મમ્મી અત્યારે ટેરેસ પર બેસી ગયા છે આપણા મચ્છરા કઈડે કે નહીં એ ચેક કરવા માટે. ગજબની વાત કહેવાય કે મચ્છર ચેક કરવા માટે બહાર આવવું જરૂરી પડે, કારણ કે ધાબામાં સૂઈ શકાય કે નહીં રાતે, એના માટે. કારણ કે ગરમી ચાલુ થઈ ગઈ છે તો ધાબામાં ઊંઘીએ, મજા આવે ધાબામાં ઊંઘવાની. શું કહેવું, સાચી વાત ને? ધાબામાં તો ઊંઘવાની મજા આવે. બરોબર. બહાર ઊંઘો એટલે મજા ધાબામાં ઊંઘવાની મજા આવે. શું બહાર? બહાર ઊંઘવાની જ મજા આવે બહાર ઊંઘવાની જ મજા આવે. બરોબર છે. બસ હવે ધાબામાં ઊંઘવાનું ચાલુ કરીશું. ક્યારથી ચાલુ કરવાનું? મચ્છર તો ઓછા થાય મચ્છર કઈડે મચ્છર હજુ કઈડ્યા છે થોડા ઘણા. હજુ એનો માહોલ ઓછો થઈ જાય મચ્છરનો પછી ઊંઘવાનું ચાલુ કરીશું. બરોબર ને? જોઈ લો અત્યારે કાલે રાતનો સીન તમે જોયો હોય તો ફટાકડા ફૂટતા હતા. અત્યારે બધું સુમસાન છે.